ગુડ આફ્ટરનૂન. છેલ્લે આપણે પહેલું ચેપ્ટર પૂરું કરેલું હતું. આજે નવા ચેપ્ટરની શુભ શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 11, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. કેમેસ્ટ્રીમાં થોડું ઘણું આના વિશે આપણે આવી ગયું. જો માર્કિંગની વાત કરીએ તો બ્લુ પ્રિન્ટ પ્રમાણે આ ચેપ્ટર જે છે એ 3 અથવા 5 માર્કનું વેઇટેજ ધરાવે છે. એટલે આખા ચેપ્ટરમાંથી ટોટલ 3 માર્કનું પણ પૂછાઈ શકે અથવા 5 માર્કનું પણ પૂછાઈ શકે. અને થિયરિટિકલ ચેપ્ટર થોડું ઘણું આવશે. શરૂઆતના લેક્ચરમાં થિયરી વધારે આવશે અને આગળ જતા નકરા દાખલા. તમે કેમેસ્ટ્રીમાં દાખલાઓ આના ગણી ગયા હશો એક જ સૂત્ર ઉપર, E બરાબર hc/λ. આને અનુલક્ષીને જેટલા પણ દાખલાઓ હતા એ અહીંયા રિપીટ આવશે. એટલે દાખલાઓમાં કંઈ તમને નવું લાગશે નહીં જાજુ. થિયરી પણ એ જ ટાઈપની છે. એટલે ચેપ્ટર આમ સહેલું છે, પણ શરૂઆતના જે આપણા લેક્ચર આવશે સ્ટાર્ટિંગ એ થિયરી બેઝ આવશે. બરોબર છે? એટલે શરૂઆતના લેક્ચરમાં થોડું વધારે ધ્યાન આપી દેવાનું અને થિયરી જે છે એ માર્કિંગની દ્રષ્ટિએ તૈયાર કરવી, કારણ કે આમાંથી વ્યાખ્યાઓ વધુ પડતી પૂછાતી હોય છે. તો શરૂઆત કરીએ કે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. દ્રવ્ય પ્રકૃતિ એટલે કે દળ ધરાવતી પ્રકૃતિ. ધારો કે કણ ધરાવતી પ્રકૃતિ એટલે કે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનની આપણે વાત કરી તો હજી સુધી એવું કંઈ સાબિત થઈ શકેલું નથી કે ઇલેક્ટ્રોન દ્રવ્ય પ્રકૃતિ ધરાવે છે કે વિકિરણ. આ બંને નેચર સાવ અલગ છે એકબીજા કરતાં. બરોબર? અને આ બે પ્રકારના અલગ અલગ સ્વભાવ જ્યારે ઈચ્છા પડે ત્યારે ધારણ કરી શકે. ટૂંકમાં એવું તમે કહી શકો કે ઇલેક્ટ્રોન 100% દ્રવ્ય પ્રકૃતિ ધરાવે છે એવું ન કહી શકાય, અને 100% વિકિરણ પ્રકૃતિ ધરાવે છે એવું પણ કહી શકાય નહીં. એટલે આ બધી ચર્ચાઓનો ટૂંકમાં હજી વૈજ્ઞાનિકો ઉકેલ મેળવી શકેલા નથી. એટલે એની ચર્ચામાં આપણે પડવાનું થતું નથી. આપણે માત્ર આનાથી કામ છે. બરોબર? એટલે જે માહિતી માર્કિંગને લગતી આવશે એના ઉપર આપણે ધ્યાન થોડુંક વધારે આપીશું, અને આપણે લખાણે એ જ રીતનું લખીશું જે માર્કિંગને અનુલક્ષી હશે. તો સૌથી પહેલા MCQ માટેનો પોર્શન અથવા તો શોર્ટ ક્વેશ્ચન. તો 5 કે 6 વૈજ્ઞાનિકો છે એને અનુલક્ષીને. તો સૌથી પહેલા વૈજ્ઞાનિક હતા જીન પેરિન. આ મહાશયે ઇલેક્ટ્રોનની શોધ કરેલી હતી. બીજા વૈજ્ઞાનિક હતા મિલિકાન. અને મિલિકાન નામના જે વૈજ્ઞાનિક હતા એને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર શોધેલો, જે પ્રાયોગિક રીતે હતો. આપણે પહેલા ચેપ્ટરમાં એનો ઉપયોગ કરી ગયા. 1.6 10⁻⁻19 કુલમ. ત્રીજા ભાઈ સાહેબ જે થોમ્સન. તો આ વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન માટે E/m એટલે કે વિદ્યુતભારના છેદમાં દળ, આ ગુણોત્તરનું મૂલ્ય શોધેલું હતું. એટલે તમે આ મૂલ્ય હવે કેલ્ક્યુલેટરમાં બહુ આરામથી શોધી શકો. 1.6 10⁻19 અને ઇલેક્ટ્રોનનું દળ જે પહેલા ચેપ્ટરમાં આપણે આવી ગયું હતું 9.11 10⁻31. એટલે આ ગુણોત્તર જે થોમ્સને શોધેલો હતો. એના પછી હતા વિલિયમ રોન્જન. એમને ક્ષ કિરણોની શોધ કરી. ક્ષ કિરણો એટલે કે એક્સ-રેઝ. એના પછી છેલ્લે હેનરી બેકવેરલ
અને મેડમ ક્યુરી આ બંને રેડિયો એક્ટિવિટી ની શોધ કરી. અને સૌથી લાસ્ટ બટ નોટ લીસ્ટ, છઠ્ઠા નામની જગ્યા નથી, અહીંયા એડ કરીએ. હર્ટ્સ નામના વૈજ્ઞાનિક. તો હર્ટ્સ નામના વૈજ્ઞાનિકે શોધેલી હતી ફોટો ઇલેક્ટ્રિક અસર. તો બેઝિકલી આટલા વૈજ્ઞાનિકો મહત્વનું યોગદાન આપેલું હતું, કારણ કે ઇલેક્ટ્રોન વિશેની જાણકારી હોય તો જ એની પ્રકૃતિ વિશે આપણે આગળ જાણી શકીએ. બરોબર છે? એટલે આ વૈજ્ઞાનિકો તમારે યાદ રાખવા, 6 નામ. અને એમની શોધ જોડકામાં પણ પૂછાઈ શકે અને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે અને એમસીક્યુમાં પણ ઘણી બધી વખત પૂછાય છે. આ રિપીટેડ 2 થી 3 વાર ગુજકેટમાં પણ પૂછાઈ ગયું છે. બરોબર? એટલે આ ધ્યાનમાં રાખવા જેવી બાબત, હેતુલક્ષી. આને ધ્યાનથી લખી લેજો. અને હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો ટોપિક ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન. તો આમાં આ ચેપ્ટરમાં કેવું હોય છે કે તમે કોઈ પણ મટીરિયલ લેશો તો એમાં શું થશે કે થિયરી આખી સળંગ આપેલી હશે. હવે આખી સળંગ થિયરી તો 4 માર્કમાં પૂછાય, 4 માર્કમાં આ ચેપ્ટરમાંથી કોઈ દિવસ પ્રશ્ન હોતો નથી. બરોબર? 4 માર્ક માટે 4 જ ચેપ્ટર ફિઝિક્સમાં બાંધેલા છે અને વધીને 5મું ચેપ્ટર એક આવશે. એના સિવાયના એક ચેપ્ટર 4 માર્ક માટે તમારે તૈયાર કરવાના નથી. એટલે થિયરીના કટકા કરતા શીખી જાજો. દરેક થિયરીના તમને નાના કટકાઓ યાદ હોવા જોઈએ. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એના વિશેની શરૂઆત કરીએ તો જે ધાતુ તત્વ હોય, આ ધાતુ તત્વોમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ ખૂબ વધુ પ્રમાણમાં રહેલા હોય. ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ રહેલા હોય ધાતુઓની અંદર, પણ જનરલી નોર્મલ પરિસ્થિતિમાં આ મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે એ ધાતુમાંથી છટકીને બહાર જઈ શકે નહીં. એનું રીઝન શું? તો કે ન્યુક્લિયસની અંદર પ્રોટોનો એટલે કે ધન વિદ્યુત ભાર હોય. પરંતુ સામાન્ય સંજોગોમાં આ મુક્ત ઇલેક્ટ્રોન્સ છટકીને બહાર જઈ શકતા નથી, કારણ કે ન્યુક્લિયસમાં રહેલો ધનભાર તેમને ધાતુની સપાટીની અંદર અથવા ધાતુમાં જકડી રાખે છે. એટલે નોર્મલ પરિસ્થિતિમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ હોવા છતાં તે મુક્ત ઇલેક્ટ્રોન્સ ધાતુની સપાટી છોડીને બહાર ન જઈ શકે. એ અંદરો અંદર સંક્રાંતિઓ કરી શકે કે પહેલી કક્ષામાંથી 5મી કક્ષામાં જાય કે 6ઠી કક્ષામાં જાય કે 7મી કક્ષામાં જઈ શકે, પણ બહાર ન જઈ શકે. બરોબર? તો એના માટે શું કરવું જોઈએ? તો કે આ મુક્ત ઇલેક્ટ્રોન્સને
ધાતુની સપાટીમાંથી બહાર કાઢવા માટે ઊર્જાની જરૂર પડે. કોઈ ઇલેક્ટ્રોન મફતમાં બહાર આવી જાય નહીં, એને તમે થોડી ઘણી ઉર્જા બહારથી આપી દો તો એ ઇલેક્ટ્રોન્સ સંપૂર્ણ રીતે ધાતુની સપાટીમાંથી છૂટીને ક્યાં આવતો રહે? બહારની સાઈડ. તો આ જે ઉર્જા છે એની ચોક્કસ નામ છે, જે જનરલી રિપીટેડલી પૂછાતું હોય છે 2 માર્કમાં થિયરી સ્વરૂપે. વ્યાખ્યા: કે જે લઘુત્તમ ઉર્જા વડે ધાતુની સપાટીમાંથી મુક્ત ઇલેક્ટ્રોન્સને બહાર કાઢી શકાય તે લઘુત્તમ ઉર્જાને વર્ક ફંક્શન કહે છે. જે લઘુત્તમ ઉર્જા વડે ધાતુની સપાટીમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સને બહાર કાઢી શકાતા હોય તે લઘુત્તમ ઉર્જાને તે ધાતુનું વર્ક ફંક્શન એટલે કે ફાઈ એની સંજ્ઞા છે કહેવામાં આવે છે. આ વર્ક ફંક્શનની વ્યાખ્યા જે મોસ્ટ આઈએમપી છે, જે લઘુત્તમ ઉર્જા વડે, એટલે તમારે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે ઉર્જા તો આપવી જ પડશે, તો જે મિનિમમ ઉર્જા વડે તમે મુક્ત ઇલેક્ટ્રોન્સને બહાર કાઢી શકતા હોય તો એવી લઘુત્તમ ઉર્જાને જે તે ધાતુની વર્ક ફંક્શન કહે છે. એના કરતાં ઓછી ઉર્જા હોય તો ઇલેક્ટ્રોન બહાર નીકળવાનો છે નહીં, એના કરતાં વધારે હોય તો સીધી વસ્તુ નીકળવાનો છે. દાખલા તરીકે આપણી પાસે લોખંડની સપાટી છે, બરોબર. હવે એમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે મારે 8 જૂલ ઉર્જાની જરૂર છે. તો 8 જૂલ કરતાં હું ઓછી ઉર્જા આપીશ એટલે કે 7 જૂલ, તો ઇલેક્ટ્રોન બહાર નીકળવાનો છે. 8 કરતાં વધારે આપીશ એટલે કે 9 જૂલ, 10 જૂલ, 15 જૂલ, તો ઇલેક્ટ્રોન નીકળવાનો જ છે. પણ વર્ક ફંક્શન શું ગણાય? તમે જે લઘુત્તમ ઉર્જા વડે ઇલેક્ટ્રોન બહાર કાઢી શકતા હોય એટલે કે 8 જૂલ વડે, તો એ 8 જૂલને શું કહેવાય? જે તે ધાતુનું વર્ક ફંક્શન કહે છે. એટલે વર્ક ફંક્શનનો એસઆઈ એકમ જે છે એ થશે જૂલ, કારણ કે વર્ક ફંક્શન એટલે બીજું કંઈ નથી, લઘુત્તમ ઉર્જા જ છે, બરોબર. એટલે આ વર્ક ફંક્શન અને આ રીતે બહાર નીકળતા ઇલેક્ટ્રોન્સને ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવામાં આવે છે. એટલે ધાતુની અંદર રખડતા હોય તો મુક્ત ઇલેક્ટ્રોન, પણ ધાતુમાંથી બહાર આવી ગયા હોય તો એનું નામ શું આવશે? ફોટો ઇલેક્ટ્રોન એને કહેવામાં આવે છે. એટલે આના વિશેની માહિતી મહત્વની, હજી એને લગતી બાબતો આપણે લખીએ. વર્ક ફંક્શન એટલે શું એના વિશે સમજાવો તો અહીંથી ક્વેશ્ચન સ્ટાર્ટ કરવાનો તમારે. આ પોઈન્ટ, હજી 2 પોઈન્ટ આવશે, એનો એસઆઈ એકમ અને પારિમાણિક સૂત્ર. વર્ક ફંક્શન ધાતુની સપાટી, એના પ્રકાર, દ્રવ્યની જાત
અને તાપમાન આ ત્રણ પરિબળ ઉપર વર્ક ફંક્શન આધાર રાખે. સપાટીનો પ્રકાર એટલે સપાટી લીચી છે, ખરબચડી છે કે બંનેનું મિશ્રણ છે એ રીતે. દ્રવ્યની જાત એટલે સપાટી શેની બનેલી છે, સ્ટીલ, લોખંડ, સોનું, ચાંદી. તાપમાન નોર્મલ તાપમાન હોય તો કોઈ પ્રશ્ન નથી, વધારે તાપમાન હોય તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જશે, કારણ કે તાપમાન વધે એટલે ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા વધે, અને ઉર્જા વધવાથી ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત ઇલેક્ટ્રોનમાંથી ફોટો ઇલેક્ટ્રોન બની જાય, એટલે કે ધાતુની સપાટી છોડીને ક્યાં આવતા રહે, બહારની સાઈડ આવતા રહેશે. વર્ક ફંક્શનનો એસઆઈ એકમ જૂલ છે અને વ્યવહારિક એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ. વ્યવહારિક એકમ એટલે જે જનરલી વધારે વપરાશમાં આવતો એવો એકમ. ધાતુના વર્ક ફંક્શન તમને ઇલેક્ટ્રોન વોલ્ટ્સમાં જ જોવા મળે, જૂલમાં તમારે એને કન્વર્ટ કરવા પડે દાખલા ગણવા માટે. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ધેટ મીન્સ 1.6 10⁻⁹ જૂલ. તો આ થઈ ગયો એકમ. એટલે 2 માર્કમાં તમારે બહુ સિમ્પલ વસ્તુ લખવાની છે, વ્યાખ્યા લખો. ફોટો ઇલેક્ટ્રોન્સ એટલે શું છે, વર્ક ફંક્શન કોના ઉપર આધાર રાખે, એનો એસઆઈ એકમ, વ્યવહારિક એકમ, પૂર્ણ. એટલે વ્યાખ્યા અત્યંત મહત્વની છે, તો આને યાદ રાખવી. અને મહત્વનો પ્રશ્ન અહીંયાથી, વર્ક ફંક્શન એટલે શું તેના વિશેની માહિતી જણાવો. એટલે આટલી બાબત તમારે એમાં લખવાની રહેશે. ચાલો આગળ વધીએ. હવે બીજી 2 માર્કની નાનકડી એવી થિયરી. ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની અલગ અલગ રીતો. એટલે કે ઇલેક્ટ્રોનને આપણે ધાતુની સપાટીમાંથી બહાર તો કાઢવો છે, પણ કઈ રીતે કાઢવો, અથવા તો કઈ પોસિબલ એવી મેથડ બની શકે. તો સૌથી પહેલી મેથડ છે ઉષ્માજનિત ઉત્સર્જન. આ મેથડમાં ધાતુનો એક ફિલામેન્ટ હોય, એટલે કે તમારે જે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને કાઢવો છે એનો એક નાનકડો એવો ફિલામેન્ટ હોય. ફિલામેન્ટ ધેટ મીન્સ બલ્બની અંદર તમે જે નાનકડું એવું જોયું હોય અંદરની સાઈડ વાયર જેવું પતલું એવું, એને ફિલામેન્ટ કહેવાય. એ જે તે ધાતુમાંથી તમારે ઇલેક્ટ્રોન કાઢવો છે એ ધાતુનો ફિલામેન્ટ હોય. હવે એ ફિલામેન્ટમાંથી મોટો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. તો વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી શું થાય, તો જે તે વસ્તુ હોય એ ગરમ થાય, બરોબર. દાખલા તરીકે મોબાઈલનું ચાર્જર છે, તમે સ્વિચ પાડીને એમનામ રાખી દો, અથવા તો 1.5-2 કલાક ચાર્જિંગમાં મોબાઈલ મૂકો તો મોબાઈલનો જે ડટ્ટો છે, ચાર્જરનો જે ડટ્ટો એ ગરમ થઈ જાય. એટલે વિદ્યુત પ્રવાહ કોન્સ્ટન્ટ જો પસાર થવાનું સ્ટાર્ટ રહે કોઈ વસ્તુમાંથી તો એ વસ્તુ ગરમ થાય, એટલે ઇલેક્ટ્રોનને ઉર્જા મળે. કારણ કે કોઈ પણ પદાર્થ હોય એની પાસે જ્યારે તાપમાન આવે એ તાપમાનના લીધે એની ગતિ ઉર્જા વધે. આવું તમે કેમેસ્ટ્રીમાં અઢળક વખત ભણી ગયા હશો, બરોબર. કારણ કે વાયુના અણુઓ હોય કે કોઈ પણ નાનો કણ હોય, ઇલેક્ટ્રોન પોતે નાનો કણ જ છે, એનું દળ 10⁻31 કિલોગ્રામ છે, એટલે બહુ નાનું છે. એને જો તમે તાપમાન આપો એટલે એ વધારે વેગથી દોડે, એની ગતિ ઉર્જા વધે, જેના લીધે એ ધાતુની સપાટીમાંથી શું થાય, એક સમયે છટકી જાય. એટલે ઉષ્માજનિત ઉત્સર્જનમાં લખવાનું છે કે ધાતુના બનેલા ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે ગરમ થાય છે, જેને લીધે
ધાતુમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સને ઉષ્મીય ઉર્જા મળે છે. 11મું ધોરણ યાદ હોય તો ઉષ્મીય ઉર્જા યાદ હોય 3/2 kBT. kB એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક, જેને લીધે આ મુક્ત ઇલેક્ટ્રોન્સ ધાતુમાંથી છટકીને બહારની સાઈડ આવી જાય છે, એટલે કે એ બની ગયા ફોટો ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું શું થઈ ગયું? ઉત્સર્જન. એટલે સિમ્પલ મેથડ છે, તમારે યોગ્ય મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. બીજી મેથડ ફિલ્ડ ઉત્સર્જન. ફિલ્ડ ઉત્સર્જન એટલે શું? એના પહેલા એક બીજી બાબત કહી દઉં એમસીક્યુ માટે, કે આમાં તમને કદાચ પૂછે, બાય ચાન્સ પૂછતા નથી પણ અમુક વાર માથા ફરેલા પેપર સેટર હોય તો પૂછી શકે કે ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એ ગરમ થાય, પણ કેટલો ગરમ કરવાનો? 5 ડિગ્રી સેલ્સિયસ તમે ગરમ કરતો તો હાલે? એવું ન ચાલે. તમારે યોગ્ય તાપમાન મેન્ટેન કરવું પડે. એટલે કેટલું તાપમાન? તો અહીંયા તમને લખી દઉં કે 2500 કેલ્વિનથી 3000 કેલ્વિન મિનિમમ આ રેન્જનું તાપમાન હોય તો જ તમને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળે. આટલી રેન્જ એટલે દરેક ધાતુની વાત નથી, મોસ્ટલી આ ધાતુ દરેક ધાતુ રે આની વચ્ચે આવે, મોટા ભાગની ધાતુ. પછી અમુક ધાતુમાં એવું બનીએ કે 2000 કેલ્વિનના ઉત્સર્જન થઈ જતું હોય, પણ આટલું રેન્જ જોવા મળે, એટલે આને યાદ રાખી લો. ફિલ્ડ ઉત્સર્જન. તો ફિલ્ડ એટલે શું? ક્ષેત્ર. બરોબર. તમે પહેલા ચેપ્ટરમાં જોયું હોય તો વિદ્યુત ક્ષેત્ર કાઉન્સમાં આપણે અંગ્રેજી નામે લખ્યું હતું ઇલેક્ટ્રિક ફિલ્ડ. એટલે ફિલ્ડ ઉત્સર્જન. તો ફિલ્ડ ઉત્સર્જન એટલે અહીંયા વાત હશે વિદ્યુત ક્ષેત્રની. તો વિદ્યુત ક્ષેત્રનું કામ શું? તો જેમ ચુંબકીય ક્ષેત્રનું કામ શું? તો ચુંબકીય ક્ષેત્રની અંદર રહેલો લોખંડનો ટુકડો રહ્યો એ ચુંબક તરફ ઓટોમેટિક આકર્ષિત થાય. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય મોટા મૂલ્યનું તો ઇલેક્ટ્રોન એની તરફ આકર્ષિત થાય. એટલે જો મોટા મૂલ્યના વિદ્યુત ક્ષેત્રમાં તમે ધાતુનો ટુકડો મૂકી દો તો ધાતુમાંથી આપોઆપ ઇલેક્ટ્રોન બહાર નીકળવા માંડે વિદ્યુત ક્ષેત્રને આકર્ષણ બળને લીધે. એટલે ફિલ્ડ ઉત્સર્જનમાં આવશે કે ધાતુના ટુકડા પર 10⁸ ન્યૂટન પ્રતિ કુલમ ના ક્રમનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા તેમાંથી ઇલેક્ટ્રોન્સ આપોઆપ બહાર ખેંચાઈ આવે છે, જેને ફિલ્ડ પ્રકારનું ઉત્સર્જન કહેવાય. એટલે આ પણ લગભગ 2 વાર અથવા વધુ વાર પણ હોઈ શકે. ઉચકેટમાં પૂછાઈ ગયું કે ફિલ્ડ ઉત્સર્જનમાં વિદ્યુત ક્ષેત્ર કયા ક્રમનું હોવું જોઈએ? તો 10⁸ ન્યૂટન પ્રતિ કુલમ. પછી એને અલગ અલગ રીતે સેટ કરી શકે છે એ લોકો. અમુક માઇક્રોમાં મૂકી દે, અમુક મિલીમાં મૂકી દે. બરોબર છે. એટલે આ ફિલ્ડ ઉત્સર્જન. અને ત્રીજી મેથડ આવશે. ત્રીજી મેથડ આ ચેપ્ટર માટે મહત્વની. તો આ બંનેના નામ અને ડિટેલ યાદ રાખી લો. અને ત્રીજી મેથડ ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની ફોટો ઇલેક્ટ્રિક અસર. આ ત્રીજી અને મહત્વની મેથડ. તો ફોટો ઇલેક્ટ્રિક અસર આખી 2 માર્કમાં અલગથી પૂછાઈ શકે કે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશેની માહિતી આપો. તો સૌથી પહેલા એની વ્યાખ્યા કે ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવાય, અને આની શોધ આપણે હમણાં સૌથી પહેલા જ જોઈ ગયા. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કરેલી હતી.
જ્યારે સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર યોગ્ય ઊંચી આવૃત્તિ વાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે તો તેમાંથી ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે અને આ ઘટનાને અથવા આવડી આ અસરને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. સ્વચ્છ કરેલી ધાતુની સપાટી હોય, ધારો કે આ લોખંડ છે, આના ઉપર તમે કોઈ ચોક્કસ આવૃત્તિ વાળું વિકિરણ આપાત કરો એટલે આ વિકિરણનું ઇલેક્ટ્રોન પોતે શોષણ કરે, એના કારણે ઇલેક્ટ્રોન પાસે ઉર્જા આવે અને ત્યાંથી ઇલેક્ટ્રોનનું શું થઈ જાય? ઉત્સર્જન. એટલે આ ઘટનાને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે અમુક વૈજ્ઞાનિકે આમાં ડિટેલમાં અભ્યાસ કર્યો કે એ વસ્તુ તો બરોબર પ્રાયોગિક રીતે આપણે ભણશું ત્યાં આગળ, હર્ટ્ઝનો પ્રયોગ અને હોલવાસનું કાર્ય, આ બે વૈજ્ઞાનિકે આની શોધ કરેલી હતી. શોધ હર્ટ્ઝે કરી હતી, પણ એના જે સહ અભ્યાસિક પ્રવૃત્તિ ધરાવતો જે વ્યક્તિ હતો હોલવાસ, એને આ પ્રેક્ટિકલ આગળ ધપાવેલો હતો. તો એમને આગળ શું પ્રેક્ટિકલ કર્યો કે બધા વૈજ્ઞાનિકોને આઈડિયા આવી ગયો કે તમે ચોક્કસ આવૃત્તિવાળું વિકિરણ આપાત કરો એટલે ઇલેક્ટ્રોન બહાર નીકળે. પણ અમુક વૈજ્ઞાનિકે આ આવૃત્તિ જે હોય એમાં ફેરફાર ચાલુ કર્યા. એટલે કે સૌથી પહેલા એમને 5 હર્ટ્ઝ આવૃત્તિવાળું વિકિરણ આપાત કર્યું તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળ્યું. પછી 6 હર્ટ્ઝ આવૃત્તિ લીધી તોય જોવા મળ્યું. 7 હર્ટ્ઝ લીધી તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળ્યું. એટલે કે 5 કરતાં વધારે જે પણ એમને આવૃત્તિ લીધી હતી એમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળતું હતું. પણ જેવું એમને 5 કરતાં નાની આવૃત્તિ લીધી 4 હર્ટ્ઝ તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળતું હતું, એ બંધ થઈ ગયું. બરોબર. પછી 3 હર્ટ્ઝ લીધું તોય ન જોવા મળ્યું. 2 હર્ટ્ઝ લીધી આવૃત્તિ તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળ્યું ને. એટલે વૈજ્ઞાનિકો એવા તારણ ઉપર આવ્યા કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે ચોક્કસ આવૃત્તિ નક્કી કરવી જરૂરી છે. આડેધડ ગમે આવૃત્તિ વાળું વિકિરણ તમે આપાત કરો અને પછી આ બાજુ રાહ જુઓ ઇલેક્ટ્રોન નીકળશે તો એવું જરૂરી નથી કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે ચોક્કસ આવૃત્તિ એમને નક્કી કરવી પડે. હવે આ જે ચોક્કસ આવૃત્તિ છે આ આવૃત્તિને કહેવાય થ્રેશોલ્ડ આવૃત્તિ. એટલે થ્રેશોલ્ડ આવૃત્તિની વ્યાખ્યા પણ મહત્વની છે. અમુક વખત 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે થ્રેશોલ્ડ આવૃત્તિ અને વર્ક ફંક્શનની માત્ર વ્યાખ્યાઓ લખો. આ બંને વ્યાખ્યાઓ આ ચેપ્ટરમાં અત્યંત મહત્વની છે. એટલે જે ચોક્કસ આવૃત્તિ વડે તમને ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળતું હોય એ ચોક્કસ આવૃત્તિને શું કહેવાય? થ્રેશોલ્ડ આવૃત્તિ. એના કરતાં ઓછી આવૃત્તિ માટે ક્યારેય ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોઈ શકાય નહીં. એના કરતાં વધુ માટે તો ડેફિનેટલી તમને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળે. એટલે અહીંયાથી બીજી એક આવૃત્તિ અસ્તિત્વમાં આવે થ્રેશોલ્ડ આવૃત્તિ. તો એની વ્યાખ્યા આ તમારે આમાં જ લખવાનું છે થ્રેશોલ્ડ આવૃત્તિ વિશે કે જે લઘુત્તમ આવૃત્તિ વડે આવૃત્તિ તો ખરા પણ કોની આવૃત્તિ? તો આવૃત્તિ કોની આગળ હોય? વિદ્યુત ચુંબકીય વિકિરણ આગળ. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણની જે લઘુત્તમ આવૃત્તિ વડે અથવા આપાત વિકિરણની જે લઘુત્તમ આવૃત્તિ વડે
ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન જોવા મળતું હોય તે લઘુત્તમ આવૃત્તિને તે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવામાં આવે છે, જેની સંજ્ઞા આપણે લઈ લઈએ F0. તો થ્રેશોલ્ડ આવૃત્તિ, આ બધી વ્યાખ્યાઓ તમારે ગોખવાની નથી. જો તમે વ્યાખ્યાના મિનિંગ પકડી લેશો તો બધી વ્યાખ્યાઓ સહેલાઈથી યાદ રહેશે. જો ગોખણપટ્ટી કરશો તો બધું ભેગું થઈ જવાનું. વર્ક ફંક્શન એટલે શું? તો જે લઘુત્તમ ઉર્જા વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકતું હોય એ લઘુત્તમ ઉર્જાને તે ધાતુ માટેનું વર્ક ફંક્શન કહેવાય. થ્રેશોલ્ડ આવૃત્તિ તો જે લઘુત્તમ આવૃત્તિ વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકતું હોય તે લઘુત્તમ આવૃત્તિને તે ધાતુની શું કહેવાય? થ્રેશોલ્ડ આવૃત્તિ. અને થ્રેશોલ્ડ આવૃત્તિની રેન્જ આવે, અમુક અલગ અલગ રેન્જીસ જોવા મળે તમને, પણ મોટા ભાગની ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિની જે રેન્જ છે એ પાર જાંબલી વિભાગમાં જોવા મળે. મોટા ભાગની ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ પાર જાંબલી વિભાગમાં પડે. પાર જાંબલી એટલે અંગ્રેજીમાં એને કહેવાય અલ્ટ્રા વાયોલેટ. અંગ્રેજી ગુજરાતી બે નામ યાદ રાખો. અને જો આલ્કલી ધાતુ હોય, કેમિસ્ટ્રીમાં આલ્કલી ધાતુઓ તમારે આવે, તો આલ્કલી ધાતુઓ માટે F0 એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ એ દ્રશ્ય વિભાગમાં જોવા મળે. તો આ 2 માર્કનો પ્રશ્ન. ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે જ્ઞાન આપો. જ્ઞાન આપી દેવાનું 2 માર્કમાં. ફોટો ઇલેક્ટ્રિક અસરની વ્યાખ્યા, થ્રેશોલ્ડ આવૃત્તિની વ્યાખ્યા અને IMCQ પોઈન્ટ ઓફ વ્યૂ. તો આટલી થિયરી આજે તમારે તૈયાર કરી લેવી. સ્ટાર્ટિંગમાં અહીંયા સુધીનું રાખીએ આપણે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 2 પ્રેક્ટિકલ ભણીશું અને એમાં બીજી 2 વ્યાખ્યાઓ આવશે. એટલે એકાદ લેક્ચર અથવા વધીને 2 લેક્ચર થિયરી પોર્શન ચાલશે, પછી દાખલાઓ છે. ચેપ્ટરમાં દાખલાઓ અત્યંત સહેલા છે, વધારે છે પણ સહેલા છે, બરોબર. HC/λ ઉપર જ હાલવાનું છે આપણે, બીજું કંઈ કરવાનું નથી આમ. એટલે આટલી થિયરીઓનો કન્ટેન્ટ બહુ વ્યવસ્થિત રીતે પાકો કરી લેવો, કારણ કે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોવા જાવ આ ચેપ્ટરમાં તો 2 માર્કમાં આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન ડેફિનેટલી હોય જ છે, અને થિયરી જો 2 માર્કમાં કંઈ દાખલો પૂછાતો નથી. જો બાય ચાન્સ 3 માર્કમાં હોય તો 3 માર્કમાં દાખલો હોઈ શકે, પણ એ નહીવત ચાન્સીસ છે, કારણ કે દાખલાઓ ખૂબ સહેલા છે આના, બરોબર. એટલે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ આમાં વધારે ધ્યાન થોડું ઘણું આપવું.